નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના યુવા તરવરાટ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સંગીતની વાત કરીએ તો એ માટે મૂલ્યવાન શબ્દો મળવા મુશ્કેલ છે. હળવું ફૂલ સંગીત જાણે ઈશ્વરની દેન છે. આપણે ગમે તેટલા થાકી ગયા હોય કે ટેન્શનમાં હોઈએ, પણ સંગીત સાંભળતા જ પરમ શાંતિનો અનુભવ થાય છે. સુરીલું સંગીત મન અને હૃદયને હકારાત્મકતાથી ભરી દે છે. ટૂંક સમયમાં ફેલાતો રિમિક્સ ફિગર આજના યુવાનોને પોતાના રંગે રંગી રહ્યો છે અને આજના યુવાનો દ્વારા ચાલતું ક્રિએટિવ પ્રોફેશનલ બેન્ડ લોકોમાં લોકપ્રિય બની રહ્યું છે.
મિત્રો, પહેલાંના સમયમાં સાયગલ, મન્નાડે, રફી વગેરેના અવાજો લોકપ્રિય હતા. પહેલાંના સમયમાં મનોરંજનના સાધનો ઓછા હોવાથી એ બધા અવાજો લોકોના દિલો દિમાગ સુધી પહોંચેલા હતા. પણ હવે જેમ સમય બદલાયો તેમ લોકોની સંગીત વિશેની વિચારસરણી પણ બદલાઈ છે. હવે લોકો વધુ ધમાલ્યું અને રિમિક્સ સંગીત પસંદ કરતા થયા છે, પછી એ રોમેન્ટિક સોંગ હોય કે અન્ય કોઈ.
મિત્રો, કેઓસ એ એક અંગ્રેજી શબ્દ છે. કેઓસ એટલે એક એવો ગૂંચવણો કે જેને ઉકેલવો મુશ્કેલ પડે અને ઉકેલવા માટે માથું ખંજોળવું પડે. હા મિત્રો, આ કેઓસને આજના યુવાનો પ્રોફેશનલ એક ક્રિએટિવ ટચ આપી એ સંગીતને રિમિક્સ સંગીત બનાવી લોકો સામે પ્રસ્તુત કરે છે. તો આવો યુવા મિત્રો, સંગીતની આ સર્જનાત્મકતાના કેટલાક અંશો નિહાળીએ. મિત્રો, સંગીત જાણીતું હોય કે અજાણ્યું, એટલે કે સંગીત દુનિયાના કોઈ પણ ખૂણાનું હોય, પણ સુરીલું સંગીત મન અને હૃદયને ડોલાવી દે છે અને એ જ સાચા સંગીતની ચરમસીમા છે. સાચું સંગીતનો જાદુ સૌ કોઈ પર સમાન હોય છે. નાના મોટા સૌ કોઈ સંગીતને પસંદ કરે છે અને સંગીતની જાદુઈ અસર તન અને મન પર પણ થાય છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. દોસ્તો, લોંગ પ્લે રેકોર્ડના જમાનાથી સીડી તથા પેનડ્રાઈવ સુધીની સફર કરી ચૂકેલું સંગીત આજે મોબાઈલની વોટ્સએપ અને ઇન્ટરનેટ સાથે પોકેટ મોબાઈલ રેડિયો ઉપર FM બેન્ડમાં મ્યુઝિકલ વાઇબ્રેશન ઓરિએન્ટલ ટ્રેક દરેક સ્થળે પહોંચતા અને સંભળાતા થયા છે. મિત્રો, પરિવર્તન એ સંસારનો નિયમ છે. આજોને સાજણ હું કરું અને અમારો સાજણ જીવ જડી અને આ સાજણ લખું મારા ચૂડલે અને એને વાંચું આજોને કોટે મોરટ હું ગયા અને ઓલી વાદળ ચમકીવી આજોને આજ મારા રુદિયે રાણો સાંભળ્યો અને જોને આવી અષાઢી મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ખરે રે મેઘ ગડા ગગને ગગને ગર જાટ ભરે
ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે નવે ધાન ભરી સારી સીમ ઝૂલે નદીઓ નાવ જમી ભાન ભૂલે નવદીન કબૂતરની પાક ખોલે નવદીન કબૂતરની પાક ખોલે મથરા મથરા મલકાઈને મેં मैं सुने हंसू बर्बाद करे मैं सुने हंसू बर्बाद करे गगने गगने घबराए ने पागल ओ मेघ गडाधर जाट भरे मारू मन મોર બની થન ગાટ કરે મને મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મને મિત્રો, પરિવર્તન એ સંસારનો નિયમ છે. તેમ છતાં આપણે જેમ સોનાનો દાગીનો ભંગાવીએ અને તેમાંથી અંતે સોનું હાથમાં આવે તેવી જ રીતે ભલે આપણે નવા જમાના સાથે કદમ મિલાવી ચાલીએ, અપડેટ થતા રહીએ, તેમ છતાં પણ સુવર્ણ સમાન આપણા સંગીતના વારસાને જાળવી રાખીએ, તેનું જતન કરીએ.
તો દર્શક મિત્રો, આપને અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો એના પ્રતિભાવો અમને જરૂરથી મોકલશો. અને હા, આપ તથા આપનું કોઈ ગ્રુપ સમાજ સેવા કે રાષ્ટ્ર સેવાના કાર્ય કરી રહ્યું હોય તો એની વિગતો અમને આ સરનામે જણાવી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી યુવા તરવરાટ કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054 અને અમારું ઈમેલ આઈડી છે yuvatarvarat@ddgirnar.com. તો આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.